ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું મા રાધિકા રાધાજીનું મૃત્યુની વાર્તા. રાધાજીના જીવનકાળ દરમિયાન એ કેવું જીવ્યા, કેવી રીતે જીવ્યા અને એમનું અંત સમયમાં મૃત્યુ કેવી રીતે થયું. તો મિત્રો આ વાર્તા પૂરી સાંભળજો, પૂરા મનથી હૃદયથી સાંભળજો. આપણે રાધાજીનું નામ લઈએ તો કૃષ્ણ ભગવાનનું નામ ન આવે એવું તો બને જ નહીં, કારણ કે રાધા અને કૃષ્ણ હંમેશા એકબીજાની પૂરક રહ્યા છે અને એક આત્મીય પ્રેમની મિસાલ છે, જે બધા સુખોથી પણ ઉપર છે. તેમનો પ્રેમ તો અનાદિકાળથી ચાલ્યો આવે છે. પણ જ્યારે દ્વાપર યુગમાં શ્રી નારાયણે શ્રી કૃષ્ણ રૂપમાં અવતાર લીધો, ત્યારે તેમણે સંસારને પ્રેમનો સાચો અર્થ સમજાવવા માટે તેનો જ અંશ રાધાને યમુનાના નજીક રાવલ ગામમાં વૃષભાનુ અને કીર્તિદાના ઘરે રાધાજીનો જન્મ થયો હતો. એમના ઘરે રાધાજી અવતર્યા હતા અને જન્મની સાથે જ રાધા અને કૃષ્ણના પ્રેમની કહાની શરૂ થઈ હતી. પણ મિત્રો, એવી તે શું ઘટના હતી, શું પરિસ્થિતિ બની જાય છે કે રાધાને કૃષ્ણના વિરહને સહન કરવો પડે છે અને શ્રી કૃષ્ણ તેની વાલી સૌથી પ્રિય વાંસળીને તોડી નાખે છે? આ બધા સવાલના જવાબ આપણે આ વાર્તામાં સાંભળીશું. મિત્રો, એવું કહેવાય છે કે રાધા જન્મથી જ આંધળા હતા અને સ્વર્ગ લોકથી જ રાધાજી વચન લઈને પૃથ્વીલોક પર આવ્યા હતા. એવું વચન લઈને આવ્યા હતા કે જ્યારે તેની પહેલી નજર શ્રી કૃષ્ણ ભગવાન પર પડશે, જ્યારે પહેલી વાર એ ભગવાન શ્રી કૃષ્ણને જોશે, ત્યારે જ આ સંપૂર્ણ સંસારને જોશે, નહીં તો આંખો ક્યારેય ખોલશે નહીં. તો શરૂઆતથી જ રાધા અને કૃષ્ણ એક સાથે જોડાયેલા રહ્યા છે. બાળપણમાંથી જ કૃષ્ણ ભગવાન તેમની લીલાઓ અને મીઠી મધુર વાંસળીના સૂરથી પૂરા બરસાના વાસીઓના લોકોનું મન મોહિત કરતા રહ્યા હતા. અને રાધા અને કૃષ્ણ 8 વર્ષની ઉંમરમાંથી જ તેમના પ્રેમનો આનંદ લેવા લાગ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી 8 વર્ષની ઉંમરમાંથી જ આ પ્રેમનો આનંદ લે છે. શ્રી કૃષ્ણને તેના જીવનમાં રાધા અને વાંસળી આ બે સૌથી વધારે પ્રિય હતા અને જે આપસમાં એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા હતા. જ્યારે પણ શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા, ત્યારે રાધાજી દોડીને ભગવાન પાસે આવી જતા હતા અને રાધાજી અને કૃષ્ણ ભગવાન બંને કલાકો સુધી વાંસળીની ધૂનમાં ખોવાઈ જતા હતા. વાંસળીની ધૂન તેના પ્રેમને વધારે ને વધારે, વાંસળીના ધૂનથી તેમનો પ્રેમ વધારે ને વધારે વધતો જ ગયો. યમુનાના કિનારે બેસીને કલાકો સુધી સમય વિતાવતા હતા રાધે કૃષ્ણ. પણ તેમનો આ સુખભર્યો સમય માત્ર થોડા વર્ષોનો જ હતો, કારણ કે જ્યારે કૃષ્ણ ભગવાનના મામા કંસને ખબર પડી કે શ્રી કૃષ્ણ વૃંદાવનમાં છે, તો તેણે તરત જ કૃષ્ણને યુદ્ધ માટે નિમંત્રણ મોકલાવી દીધું, જેના લીધે શ્રી કૃષ્ણ ભગવાનને યશોદા માં અને પૂરા ગામનો સાથ છોડીને અને રાધાજીને પણ છોડીને જવાનું થયું. કંસના નિમંત્રણના કારણે ભગવાન શ્રી કૃષ્ણ યશોદાજીને, એમની પ્યારી રાધા રાણીને અને પૂરા ગામને ગોપીઓને છોડીને ચાલ્યા જાય છે. આ વાત કૃષ્ણ અને રાધાને બંનેને ખબર હતી કે કૃષ્ણ હવે વૃંદાવન પાછા ફરી ક્યારેય નહીં આવે અને બહુ સમય સુધી તે એકબીજાને મળી પણ નહીં શકે. માટે મથુરા જતા પહેલા રાધાજીએ કૃષ્ણ ભગવાન પાસેથી 2 વચન લીધા હતા. એમાં પહેલું વચન હતું કે રાધાના હૃદયમાં હંમેશા કૃષ્ણનો વાસ રહેશે, કાનાનો વાસ રહેશે. અને બીજું વચન એ અનુસાર હતું કે મૃત્યુના પહેલા તેમણે કાનાના દર્શન થશે. રાધાજીએ ભગવાન કૃષ્ણ પાસે આ 2 વચન માંગ્યા હતા કે એ હંમેશા
રાધાના હૃદયમાં વાસ કરશે. અને બીજું વચન હતું કે એ મૃત્યુ સમયે અંતમાં શ્રી કૃષ્ણના દર્શન કરશે. અને આ બંને વચન આપ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાન જાણતા હતા કે રાધા તેના વિરહમાં બહુ જ વિલાપ કરશે, દુઃખી થશે, બહુ રડશે. માટે રાધા હંમેશા ખુશ રહે એ માટે શ્રી કૃષ્ણ ભગવાને પણ રાધાજીને જોડે વચન માંગી લીધું હતું. ભગવાન જાણતા હતા કે એની વિરહમાં રાધા બહુ રડશે, માટે શ્રી કૃષ્ણ ભગવાને પણ રાધાજી પાસે વચન માંગી લીધું કે રાધા તેની યાદમાં એક પણ આંસુ નહીં પાડે. આ વચન પ્રભુએ માંગ્યું. આ વચન લઈને શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવન છોડીને મથુરા જવા નીકળી ગયા અને રાધાજી વૃંદાવનમાં જ રહી જાય છે. ત્યાર પછી રાધાજીનું વર્ણન બહુ જ ઓછું જોવા મળે છે. અને પછી કૃષ્ણ ભગવાનને શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જઈને મામા કંસનો વધ કરે છે અને તેમના માતા પિતા દેવકીમાં અને વાસુદેવને મુક્ત કરે છે. અને પછી શ્રી કૃષ્ણ ભગવાને પ્રજાની રક્ષા માટે મથુરાથી આગળ વધીને દ્વારકા નગરીની સ્થાપના કરી અને ત્યારથી તેમને દ્વારકાધીશ પણ કહેવાયા. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં રૂક્ષ્મણી અને સત્યભામા સાથે લગ્ન કરે છે અને સાથે સાથે કૃષ્ણ ભગવાનને 16,108 રાણી પણ હતી, જેમાંથી રૂક્ષ્મણી તેમના સૌથી પ્રિય પત્ની હતા. રૂક્ષ્મણીએ માત્ર શ્રી કૃષ્ણ ભગવાનની છબી જોઈને જ તેમને તેના મનમાં વસાવી લીધા હતા. શ્રી કૃષ્ણ ભગવાન સાથે લગ્ન કરવા માટે તેના ભાઈ રૂકમીના વિરુદ્ધ થઈ ગયા રૂક્ષ્મણીજી. અને રૂક્ષ્મણીજીએ પ્રેમપત્રના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણને બોલાવીને તેમની સાથે લગ્ન કરી લીધા, ભાગી ગયા. અને પછી રૂકમણીએ દ્વારકામાં સુખપૂર્વક તેમની સાથે જીવન વિતાવવા લાગ્યા અને કૃષ્ણ ભગવાન પણ તેના દેવ કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા. મિત્રો, આજકાલ તો આપણા ભૌતિક લગ્નને જ સાચા પ્રેમનું માધ્યમ માનીએ છીએ, પરંતુ રાધા કૃષ્ણ તો એક એવી મિસાલ છે જેમણે તો ક્યારેય લગ્ન કર્યા જ નથી. છતાં પણ તેમણે તેના સાચા હૃદય અને મનથી એકબીજાને પ્રેમ કર્યો છે અને એ જ સાચા પ્રેમથી હંમેશા એકબીજા સાથે બંધાયેલા રહ્યા. મિત્રો, રાધા કૃષ્ણના પ્રેમની આમ તો બહુ બધી કથાઓ પ્રચલિત છે, પણ તેમાંથી એક પ્રચલિત કહાની હું તમને આજે કહું છું. ઘણીવાર શ્રી કૃષ્ણ ભગવાન સૂતા રાધે શ્રી રાધે બોલતા હતા, જે શ્રી કૃષ્ણની રાણીઓને આ સારું લાગતું ન હતું. રાધાજીનું નામ લે એટલે એ લોકોને દુઃખ થતું હતું કે ગમતું ન હતું. તો એકવાર રૂક્ષ્મણીજીએ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, પ્રેમ તો અમે બધા જ તમને કરીએ છીએ. અમે બધી જ રાણીઓ અમારા જીવથી વધારે તમને પ્રેમ કરીએ છીએ. તો એવું તો રાધાજીમાં શું છે કે તમે સૂતા જાગતા ઉઠતા બેસતા તમે રાધે 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 કર્યા કરો છો, રાધાજીને યાદ કરો છો? તો કૃષ્ણ ભગવાન બોલ્યા, રૂક્ષ્મણી, તમે એકવાર રાધાને મળીને આવો એટલે તમને જાતે જ ખબર પડી જશે. અને એના માટે કંઈક લઈને પણ જજો, ખાલી હાથે ન જતા. અને પછી રૂક્ષ્મણીજી રાધાજીને મળવા માટે જાય છે અને તેના માટે બહુ જ ગરમ દૂધ લઈ જાય છે અને રાધાજીના મહેલના દ્વાર પર પહોંચી જાય છે. ત્યાં દ્વાર પર એક સુંદર તેજસ્વી સ્ત્રી ઊભી છે. તો તેને પૂછ્યું, રૂક્ષ્મણીજી કહે છે કે શું તમે રાધા છો? તો તે સ્ત્રી જે દ્વાર પર હતી તે રૂક્ષ્મણીને કહે છે કે ના, હું રાધા નથી, હું તેની સેવિકા છું. રાધાજી તો 7 દરવાજાની અંદર તમને મળશે. અને રૂક્ષ્મણીજી પછી 1 2 એમ કરીને એક પછી એક કરીને 7 દરવાજા પાર કરીને રાધાજી પાસે જાય છે. મિત્રો, જ્યારે તે રાધા રાણીના કક્ષમાં પહોંચે છે તો તેને ખબર પડે છે કે રાધાજી કેટલીય રાતોથી શ્રી કૃષ્ણના નામનો જાપ કરીને જાગતા હતા અને હમણાં જ
થોડી જ વાર પહેલા તેમને નિંદર આવી છે, તે સૂતા છે. રૂક્ષ્મણીજીને આવી જાણ થઈ અને રૂક્ષ્મણી તેની સહેલીને કહે છે કે મને શ્રી કૃષ્ણએ રાધાજીને મળવા માટે કહ્યું છે, માટે હું રાધાજીને મળવા આવી છું. એટલામાં તો આવા શબ્દ રાધાજીના કાને પડ્યા. રાધાજીને સંભળાયું અને રાધાજી તો એકદમ ઉઠી ગયા અને કહે છે કે કૃષ્ણએ આજે મને કોઈને મળવા માટે મોકલ્યા છે. રૂક્ષ્મણીજીએ આશ્ચર્યચકિત થઈને જોયું. રૂક્ષ્મણીજી આશ્ચર્યચકિત થઈ ગયા કે અરે, ખાલી શ્રી કૃષ્ણનું નામ સાંભળીને રાધા જાગી ગયા. જો કે તે કેટલીય રાતોથી સૂતા પણ નથી, તો પણ આટલું જ સાંભળીને એ ઊભા થઈ ગયા. રૂક્ષ્મણીજી તો એને આશ્ચર્યનો તો કોઈ પાર ન રહ્યો અને શ્રી કૃષ્ણ વિશે તે પૂછવા લાગ્યા. રાધાજી ખૂબ વ્યાકુળ થયા, ખૂબ ખુશ થયા. એમની ખુશીની કોઈ પાર ન રહ્યો અને રૂક્ષ્મણીજીને પૂછવા લાગ્યા. આટલું જ નહીં, જ્યારે તેમને ખબર પડી કે શ્રી કૃષ્ણએ તેમના માટે પ્રસાદ મોકલ્યો છે, તો રાધાજી કંઈ વિચાર્યા વિના રૂક્ષ્મણીજીના હાથમાંથી ગરમ ગરમ દૂધનું જે પાત્ર હતું એ લઈ લીધું. કંઈ પૂછ્યું નહીં, એમનામ જ ડાયરેક્ટ રૂક્ષ્મણીજીના હાથમાંથી એ પાત્ર લીધું અને એ પી ગયા. ગરમ ગરમ દૂધ એક શ્વાસે પી ગયા. આવું જોઈને તો રૂક્ષ્મણી હેરાન થઈ જાય છે. પછી તેઓ રાધાજી સાથે તે વાત કરે છે અને પાછા દ્વારકા રૂક્ષ્મણીજી આવી ગયા. આ બધું થયા પછી રાતનો સમય થયો એટલે રૂક્ષ્મણીજી શ્રી કૃષ્ણ ભગવાનના પગ દબાવવા માટે જાય છે અને તે જુએ છે કે ભગવાનના પગમાં તો તળિયે ફોલ્લા પડ્યા છે, છાલા પડ્યા છે, દાજ્યા છે, મોટા મોટા ફરફોલા પડી ગયા છે. આ જોઈને રૂક્ષ્મણીજી હેરાન થઈ ગયા કે અરે, આ શું? અને તે ભગવાનને પૂછે છે, પ્રભુ, તમે ક્યાં ચાલીને ગયા હતા કે તમારા પગમાં આટલા બધા છાલા પડ્યા છે, ફોડલા થઈ ગયા છે? તો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે તમે ભૂલથી રાધાજીને ગરમ દૂધ પીવડાવ્યું હતું, જે રાધા એક સાથે એક જ ઘૂંટમાં પી ગયા, જેનાથી તેના હૃદયમાં તે દાઝ્યા અને ફોલ્લા પડ્યા. તેમના હૃદયમાં ફોલ્લા પડ્યા અને તેના હૃદયમાં હંમેશા મારા ચરણ કમળ બિરાજમાન રહે છે. રાધાજીના હૃદયમાં મારા ચરણ કમળ છે, જેનાથી મારા પગમાં પણ છાલા પડ્યા છે, મારા પગ દાઝ્યા છે. અને ત્યારે રૂક્ષ્મણીજીને રાધા અને કૃષ્ણના પ્રેમની પરાકાષ્ઠાની ખબર પડી કે પ્રેમ શરીરથી નહીં પણ આત્માથી થાય છે, જે હંમેશા રાધાજીના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળ બિરાજમાન છે. અને એક કથામાં એવું પણ આવે છે કે બ્રહ્માજીએ પૃથ્વીલોક પર આવીને રાધા અને કૃષ્ણના લગ્ન કરાવ્યા હતા, પણ આના વિશે વધારે જાણકારી નથી મળી. રાધાજી પણ વૃંદાવનમાં કૃષ્ણની ભક્તિ સાથે તેનું જીવન વિતાવે છે અને કહેવાય છે કે યાદવ પુત્ર અભિમન્યુ સાથે તેના લગ્ન પણ થાય છે. પણ અભિમન્યુને મહર્ષિ દધીજીએ શ્રાપ આપ્યો હતો કે જો તે રાધાને અડશે, એને સ્પર્શ કરશે તો તે બળીને ભસ્મ થઈ જશે. અને રાધાજીને લગ્ન કર્યા બાદ સ્વતંત્રતાપૂર્વક કૃષ્ણ સાથે પ્રેમમાં જોડાયેલા રહે છે. રાધાજી લગ્ન પછી પણ ભગવાન શ્રી કૃષ્ણના સાથે જોડાઈને રહે છે. એમને સ્વતંત્રતા મળી છે. બહુ વર્ષો પછી રાધાજી તેનું વિવાહિત જીવન બહુ જ સારી રીતે નિભાવે છે અને પછી તે બધી જ જવાબદારીમાંથી જ્યારે મુક્ત થઈ જાય છે તો પછી તે શ્રી કૃષ્ણ ભગવાનની પાસે દ્વારકામાં આવી જાય છે. દ્વારકામાં પહોંચે છે. પછી રાધા અને કૃષ્ણ આપસમાં મૌન રહીને અભિવ્યક્તિથી કલાકો સુધી એકબીજા સાથે વાર્તો કર્યા રહ્યા. બિલકુલ મૌન રહીને રાધાજીને શ્રી કૃષ્ણ સિવાય દ્વારકામાં કોઈ ઓળખી જ ન શક્યું. પછી રાધાજી શ્રી કૃષ્ણના મહેલમાં રહેવા લાગ્યા
અને શ્રી કૃષ્ણ ભગવાને પણ રાધાજીને તેના મહેલમાં દેવિકાના રૂપમાં નિયુક્ત કર્યા, જેના લીધે રાધાજી મહેલમાં કામ કરવાની સાથે સાથે જ્યારે પણ સમય મળે ત્યારે પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણ સાથે વાતો કરતા હતા. પણ શ્રી કૃષ્ણ તો તેના રાજપાટ અને બીજા બધા કાર્યોમાં વ્યસ્ત રહેવા લાગ્યા. તેમની પાસે વધારે સમય ન હતો રાધાજી સાથે સમય વિતાવવાનો. જેવું તે વૃંદાવનમાં એક સાથે સમય વિતાવતા હતા એવો સમય હવે શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારિકામાં મળતો ન હતો. અને રાધાજી તો તેના જૂના પહેલાના કૃષ્ણને જ યાદ કરતા રહે, જે પહેલા વધારે સમય એકબીજા સાથે રહેતા હતા. અને રાધાજી પછી શ્રી કૃષ્ણ ભગવાનના વધારે સાથ ન મળવાથી, વધારે સમય સાથે ન રહેવાથી તેનું મન વ્યાકુળ થવા લાગ્યું, દુઃખી થવા લાગ્યું. અને તેને ડર લાગવા લાગ્યો કે જે સ્થાન તેના હૃદયમાં છે શ્રી કૃષ્ણ ભગવાનનું, જે છબી છે, જે પ્રેમ ભાવ છે, તેના પ્રત્યે તો તે ક્યાંક ઓછું ન થઈ જાય. એમને એવો ડર બેસી ગયો કે ક્યાંક પ્રેમ મારો ધૂંધળો ન થઈ જાય. અને આ જ ડરથી રાધાજીએ ચૂપચાપ કોઈને કહ્યા વગર રાજભવન અને દ્વારિકા નગરી છોડીને ચાલ્યા ગયા, દ્વારિકા નગરી છોડી દીધી. અને આમ જ રાધાજીએ ઘણો સમય પછી દ્વારિકા નગરી છોડ્યા પછી પણ ઘણો સમય નીકાળ્યો શ્રી કૃષ્ણને છોડીને. અને જ્યારે રાધાજીનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે તેમણે શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને તેમને યાદ કરે છે. તેમને ખબર પડી કે હવે એમનો અંતિમ સમય આવી રહ્યો છે, એટલે રાધાજીએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને એમને યાદ કર્યા, તેના વચનની યાદ અપાવી. અને રાધાજીના યાદ કરવાથી શ્રી કૃષ્ણ ભગવાન દોડીને આવી ગયા શ્રી રાધા પાસે. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીની અત્યંત દયાભરી દયનીય સ્થિતિ જોઈને તે બહુ જ ભાવુક થઈ ગયા. અને પછી તેમણે રાધાજીને અંતિમ સમયમાં તેમનાથી કંઈક માંગવાનું કહ્યું. અને રાધાજીએ તેમની સામે માત્ર એક જ ઈચ્છા પ્રગટ કરી હતી કે તે જીવનના અંતિમ ક્ષણોમાં શ્રી કૃષ્ણનું તે રૂપ જોવા માંગે છે જે રૂપ તે વૃંદાવનમાં જોતા હતા. તે ભગવાનની તે જ વાંસળીની મધુર ધૂન સાંભળવા માગે છે. આ ઈચ્છા રાધાજીએ વ્યક્ત કરી. અને રાધાજીને આટલું કહેવાથી ભગવાન વાંસળી ઉઠાવીને મધુર ધૂન સંભળાવા લાગ્યા. અને રાધાજી અને શ્રી કૃષ્ણ ભગવાન વાંસળીના મધુર ધૂનમાં સાંભળતા બંનેની આંખમાંથી પ્રેમની ધારા વહી રહી હતી. બંનેની આંખોમાંથી ખૂબ આંસુ વહી રહ્યા હતા. અને વાંસળીની તે મધુર ધૂન સાંભળતા જ રાધાજીએ કૃષ્ણજીની સામે જ તેના પ્રાણ ત્યાગી દીધા. તેની નજરની સામે જ રાધાજીનું મૃત્યુ થઈ ગયું. અને પછી રાધાજીના મૃત્યુનું દુઃખ કૃષ્ણ ભગવાનથી સહન ન થયું અને એટલા બધા વિચલિત અને દુઃખી થયા કે તેમણે તેની તે વાંસળીને ત્યાંની ત્યાં જ તોડીને ફેંકી દીધી. અને આમ રાધાજીના મૃત્યુ પછી શ્રી કૃષ્ણ ભગવાને હંમેશા માટે વાંસળીનો ત્યાગ કરી દીધો હતો, વાંસળીને છોડી દીધી હતી. વાંસળી અને રાધાજીનો એક અદ્ભુત સંબંધ હતો કાના સાથે. અને માટે જ રાધાજીના મૃત્યુ પછી વાંસળી તો શું, કોઈ પણ વાદ્ય યંત્ર ને હાથમાં પણ શ્રી કૃષ્ણ ભગવાને નથી લીધું. મિત્રો, રાધા કૃષ્ણની પ્રેમ કહાની માટે કહેવાય છે કે એક જીવ અને બે શરીર. રાધાને સંગ સ્નેહી, જેના શરીર માત્ર અલગ હતા પણ તેમની આત્મા તો એક જ હતી. તો મિત્રો, આ બહુ સરસ હૃદયને સ્પર્શી જાય એવી રાધાજીના મૃત્યુની કહાની હતી. જો મિત્રો સારી લાગે તો મારી આ વાર્તાને લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જી એના ભક્ત સાથે હંમેશા રહે છે, એની વાત સાંભળે છે, એમને આપેલી ભેટ સ્વીકારે છે. મિત્રો, સરસ મજાના કથા છે, સરસ મજાના દ્રષ્ટાંત છે ભક્તના. તો પૂરી કથા ધ્યાનથી સાંભળજો. રાધા રાણીની જય. જય શ્રી કૃષ્ણ. જય કિશોરી. એક સમયની વાત છે.
બરસાનામાં એક સંત રહેતા હતા. તે રાધાજીના ભક્ત હતા. રાધાજીની ભક્તિમાં એને બહુ નિષ્ઠા હતી, બહુ પ્રેમ હતો રાધાજી સાથે. એ નિત્ય રાધાજીની આરાધનામાં લીન રહેતા હતા. નિત્ય મંદિરે જાય, મા રાધાના દર્શન કરે. એમનું મન રાધાજીની ભક્તિમાં એટલું બધું લીન રહેતું હતું કે ક્યારેય તેમનું મન ભટકતું જ નહીં. જ્યારે પણ એ મંદિરે જાય તો એ સંત હંમેશા જુએ કે કોઈ રાધાજી માટે ફૂલ લઈ આવી રહ્યા છે, કોઈ શણગારવાનો સામાન લઈ આવ્યા છે, ચાંદલો, બંગડી, કપડાં, વસ્ત્ર, ઘણું બધું રાધાજીને ચડાવી રહ્યા છે. તો સંતને એવો વિચાર આવ્યો કે દરેક વ્યક્તિ રાધાજીને કંઈક ને કંઈક આપે છે, કંઈક ને કંઈક લઈ આવે છે રાધાજી માટે, કિશોરીજી માટે. પરંતુ હું તો કેવો અનુયાયી છું, કેવો ભક્ત છું કે જ્યાં અત્યાર સુધી મેં તો રાધાજીને ક્યારેય કંઈ અર્પણ કર્યું જ નથી. કોઈ દિવસ મેં રાધાજીને કંઈ જ ચડાવ્યું નથી. આમ વિચાર કર્યો. આ વિચાર એમના મનમાં બેસી ગયો. તેમણે વિચાર્યું કે હું રાધાજી માટે વસ્ત્ર એટલે કે કપડાં એમને અર્પણ કરીશ. એમની માટે સરસ મજાના ચણિયાચોળી કપડાં ભેટ કરીશ. અને આવી રીતે સંતે વિચાર કર્યો. ચણિયાચોળીનું કાપડ લાવ્યા અને સંતે ચણિયાચોળી તૈયાર કરવા લાગ્યા. જાતે સીવવા લાગ્યા. દિવસ રાત એ ચણિયાચોળી સીવતા હતા. અંદર બહુ જ આભલા, કાચ, મોતી બધું જ એની અંદર લગાવીને શણગારી રહ્યા હતા. ચણિયાચોળી બનતા બનતા એ સંતને 1 મહિનો લાગ્યો. 1 મહિનો વીતી ગયો. 1 મહિના બાદ એમણે એ ચણિયાચોળી સરસ તૈયાર કરી દીધા અને એ બહુ સુંદર બની ગયા. હવે એ ચણિયાચોળી લઈને બરસાના મંદિરની અંદર એ રાધાજીને અર્પણ કરવા જાય છે. તો બરસાના સીડીઓમાં તે ચડતા હતા. માતાજીની રાધાજીના મંદિરમાં સીડીઓ ચડતા ચડતા રાધે 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 નામ જપતા જપતા જતા હતા. રામ જપતા જપતા સીડીઓ ચડે છે. એ બહુ ખુશ હતા, બહુ પ્રસન્ન હતા, કારણ કે એમને પહેલી વાર રાધાજી માટે એ કંઈક અર્પણ કરવા એ જઈ રહ્યા હતા. પહેલી વાર રાધાજી માટે ચણિયાચોળી લઈને જતા હતા, રાધાજીને સમર્પિત કરવા. પરંતુ રાધાજીની ઈચ્છા તો કંઈક બીજી જ હતી. કિશોરીજીએ તો લીલા રચી. જ્યારે તે સંત અડધી સીડી ચડી ગયા ત્યારે એમને એક નાની એવી સંતને છોકરી મળી. નાની બાળ સ્વરૂપમાં એક છોકરી મળી અને એ સંતને કહેવા લાગી કે બાપુ મહારાજ તમે ક્યાં જઈ રહ્યા છો? તો એ સંત બોલ્યા કે હું તો રાધા રાણી કિશોરીજીના દર્શન કરવા માટે જઈ રહ્યો છું. તો એ છોકરી બોલી, એ સંત કહે છે છોકરીને કે મેં રાધાજી માટે ચણિયાચોળી બનાવ્યા છે, તો હું એ ચણિયાચોળી રાધાજીને અર્પણ કરવા માટે ચડાવવા માટે જઈ રહ્યો છું. બધા રાધાજીને કંઈક ને કંઈક આપે છે ને, તો આજે હું પણ કપડાં આપવા જઈ રહ્યો છું. ચણિયાચોળી મેં મારા હાથે બનાવ્યા છે, મહિનાથી બનાવતો હતો અને મારા હાથે બનાવેલા ચણિયાચોળી હું રાધાજીને આપવા જઈ રહ્યો છું. એટલે એ છોકરી બોલી, જે નાની એવી છોકરી બાળ સ્વરૂપમાં હતી, એ સંત મહાત્માને કહે છે કે રાધાજીને તો બધા કંઈક ને કંઈક આપે જ છે, વસ્ત્ર, કપડાં, ઘરેણાં કંઈક ને કંઈક આપે છે, ચણિયાચોળી બધા જ આપે છે. તમે એવું કરો, આ ચણિયાચોળી મને આપી દો. એમની પાસે તો અનેક ઢગલો કપડાં છે, માટે આ ચણિયાચોળી મને આપી દો. તો એ સંત બોલ્યા, નહીં નહીં બેટા, આ ચણિયાચોળી તો મેં બહુ મહેનતથી, બહુ પ્રેમથી રાધાજી માટે તૈયાર કર્યા છે. હું તારા માટે બજારમાંથી બીજા લઈને તને આપી દઈશ. પણ હવે એ છોકરી જીદ પર અડી, જીદ પર આવી ગઈ. એણે તો હઠ પકડી કે ના, મને આ ચણિયાચોળી આપી જ દો. સંતનો એને હાથ પકડ્યો અને બોલી, ના, મને તો આ તમારી પાસે છે એ જ ચણિયાચોળી મને જોઈએ છે. મને બીજી કોઈ ચણિયાચોળી નથી જોતી. મને આ આપી જ દો, આપી જ દો. આવી હઠ પકડી. તે છોકરીની જીદ કરવા પર સંત દ્રઢતાપૂર્વક બોલ્યા, નહીં નહીં બેટા, હું આ ચણિયાચોળી તને નહીં આપી શકું. અને આમ વાત કરતા કરતા એ છોકરીએ સંતના હાથમાંથી ચણિયાચોળી આંચકી લીધી અને દોડી ભાગવા લાગી. ફટાફટ આંચકીને ભાગવા લાગી. સંત એની પાછળ પાછળ ભાગ્યા અને બોલતા રહ્યા કે બેટા,
આ ચણિયાચોળી મને આપી દે, મને પાછી આપી દે, હું આને રાધાજીને આપવા માંગુ છું. પણ એ છોકરી એના પકડમાં આવી નહીં. એ નાની હતી એટલે ફાસ દોડી અને દૂર પહોંચી ગઈ. એટલે સંત તો વૃદ્ધ હતા તો એ બહુ ભાગી ન શક્યા. એ દોડ્યા ખરી પણ એને પહોંચી ન શક્યા અને એ મંદિરની સીડીઓમાં બેસી ગયા. મંદિરની સીડીઓ પર બેસી ગયા અને ત્યાં રડવા લાગ્યા. એ વૃદ્ધ હતા એટલે ભાગી શક્યા નહીં અને મંદિરની સીડીઓમાં બેસીને રડવા લાગ્યા. હવે એ રડતા હતા એને જોઈને ત્યાં આવવા જવાવાળા લોકો ભક્તો સંતને રડતા દુઃખી અવસ્થામાં જોઈને એ રડવાનું કારણ પૂછે છે. આવી અવસ્થાનું કારણ પૂછ્યું તો સંતે એમને બધી વાત કરી કે કેવી રીતે એ બાળકી ચણિયાચોળી લઈને ભાગી ગઈ જે એ પ્રેમથી રાધાજીને અર્પણ કરવા માટે લાવ્યા હતા. હવે લોકોએ સંતને આશ્વાસન આપતા શાંત પાડતા કહ્યું કે કંઈ વાંધો નહીં, એ વસ્ત્ર તો પાછા નહીં આવે, પણ હવે ચાલો રાધાજીના દર્શનના દ્વાર ખુલવાના છે, રાધાજીના દર્શન કરી લઈએ. એટલે સંત મંદિર તરફ ગયા અને મનમાં વિચારતા હતા કે મેં તો એવું શું અપરાધ કર્યો હે કિશોરીજી, હે રાધાજી, તમે ન ઈચ્છતા હતા કે હું તમને ચણિયાચોળી અર્પણ કરું. લાગે છે કદાચ હું પાપી છું. તમારી ઈચ્છા નહીં હોય મારા હાથની બનાવેલી ચણિયાચોળી પહેરવાનું, નહીં તો તમે આવું કેમ કરો? તમારી ઈચ્છા જ નહીં હોય, હું નક્કી પાપી છું. આમ વિચાર કરતા હતા. વિચારમાં ડૂબેલા મંદિરમાં જતા હતા પણ હજી દર્શનના કપાટ ખુલ્યા ન હતા. એ મંદિરની બહાર ઊભા હતા, દર્શનની વાટ જોઈ રહ્યા હતા કે દ્વાર ખુલે અને રાધાજીના દર્શન થાય. વાટ જોઈને ઊભા ત્યારે મંદિરના પટ થોડી વારમાં ખુલ્યા. જે તેની આંખોની સામે દ્રશ્ય હતું એ જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા. રાધાજીની મૂર્તિમાં એ ચણિયાચોળી પહેરાવેલા હતા જે ચણિયાચોળી છોકરી સંતના હાથમાંથી લઈને ભાગી ગઈ હતી. આ જોઈને એમની આંખો તો નમ થઈ ગઈ. એમની આંખોમાં આંસુ વહેવા લાગ્યા અને સંત બોલ્યા, હે રાધા રાણી, મેં આ ચણિયાચોળી તો તમારા માટે જ બનાવ્યા હતા. શું તમે એટલી વાટ ન જોઈ શક્યા કે તમે આ મારા હાથમાંથી ચૂંટવીને આંચકીને લઈ ગયા? ત્યારે સંતને એક દિવ્ય અવાજ સંભળાયો કે હે સંત મહારાજ, હે બાબા, તમે આટલા પ્રેમથી, મહેનતથી, આટલા ભાવથી આ ચણિયાચોળી બનાવી છે. આ માત્ર વસ્ત્ર નથી, આમાં તમારો પ્રેમ છે, ભાવ છે અને પ્રેમને પામવા માટે તો દોડવું જ પડે. બાબા, તમારા આ પ્રેમને મેળવવા માટે મારાથી રહેવાયું નહીં, મારામાં એટલી ધીરજ રખાઈ નહીં, હું એટલી ધીરજ રાખી ન શકી, માટે હું દોડીને તમારી પાસે આવી અને આ ચણિયાચોળી, આ વસ્ત્ર હું લઈ ગઈ. આ સાંભળીને સંત રાધાજીના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, હે કિશોરીજી, તમે મારા જીવનને સાર્થક કરી દીધું. હવે મારી કોઈ બીજી ઈચ્છા નથી. બોલો રાધા રાણીની જય, કૃષ્ણ મુરારીની જય. આ વાર્તામાં મિત્રો આપણે એ શીખીએ, એ જાણવા મળે છે કે આ સાચા મનથી, સાચા ભાવથી જો આપણને ભગવાનને કોઈ પણ વસ્તુ અર્પણ કરીએ છીએ તો ભગવાન એનો સ્વીકાર જરૂર કરે છે. વસ્તુની કિંમત નથી જોતા પ્રભુ, મનનો ભાવ જોવે છે. સસ્તી મોંઘી નથી જોતા. હવે આપણે રાધાજીની આવી જ બીજી વાર્તા સાંભળીએ કે એક બીજી માતા રાધાજીની વાર્તા છે, ભક્તિની કથા છે. રાધાજીના જન્મસ્થાન બરસાનામાં એક ધર્મનિષ્ઠ સમૃદ્ધ શેઠ રહેતા હતા. રામમોહન એમનું નામ હતું. તેમના પરિવારમાં એમને 4 દીકરા અને 4 વહુઓ હતી. ઘણા સમય પહેલાં જ તેમની પત્ની મૃત્યુ પામી હતી. બહુ સમય થઈ ગયેલો હતો. શેઠજી પાસે ધન સંપત્તિ તો અપાર હતી, કોઈ કમી ન હતી ધનની. જો કમી હોય ને તો એ શેઠને એક દીકરીની હતી. એમનું એને દુઃખ હતું. 4 દીકરા તો હતા પણ દીકરી ન હતી, માટે એમને એ વાતનું દુઃખ હતું. એકવાર એક સંત મહારાજ તે શેઠ રામમોહનને ત્યાં ભોજન કરવા આવ્યા. તે શેઠે એ સંતને એના મનની વાત કહી. શેઠ કહે છે કે મહારાજ, આટલી બધી ધન સંપત્તિ છે, 4 દીકરા છે, વહુ છે, બધું જ સારું છે, પણ છતાં પણ હું સુખી નથી. મારા આત્માને શાંતિ નથી. મને એક દીકરી નથી, એ માટે હું દુઃખી છું. મને પુત્રીની ઈચ્છા હંમેશા સતાવ્યા કરે છે.
તો એ સંત શું બોલ્યા ખબર છે મિત્રો? તો એ સંત બોલ્યા કે જીવનમાં જે પણ વસ્તુનો અભાવ હોય તો એનું સ્થાન ભગવાનના ભાવથી ભક્તિથી ભરી દેવું જોઈએ. તે શેઠને કહે છે કે તારે દીકરી નથી તો શું થઈ ગયું? તું રાધા રાણીને તારી દીકરી માની લે. પછી સંત શેઠને એક રાધાજીનો ફોટો આપે છે. સંતની વાત હવે શેઠ રામમોહનના મનમાં દિલમાં બેસી ગઈ. શેઠે એ ફોટો તેના રૂમમાં લગાવી દીધો અને સૂતા બેસતા ઉઠતા એ ફોટાને જોતા રહેતા શેઠ અને સવાર સાંજ રાધાજી સાથે વાતો કર્યા કરતા અને એમને ભોજન કરાવ્યા પછી જ એ શેઠ ખાતા હતા. આમ ને આમ ઘણા બધા દિવસો વીતી ગયા અને હવે શેઠને જે દીકરીનો અભાવ હતો, જે દુઃખ હતું, એ હવે એમનું દૂર થઈ ગયું. તો એક દિવસ કેવું બન્યું ખબર છે? એક દિવસ બન્યું એવું કે શેઠજી એની દુકાને બેઠા હતા. ત્યારે એક બંગડી વેચવાવાળી ટોપલામાં બંગડીઓ લઈને શેઠના ઘરે આવી, જે હંમેશા આવતી હતી એની વહુને બંગડીઓ પહેરાવા. અને એ બંગડીવાળીએ શેઠની ચારેય વહુને બંગડી પહેરાવી. તે કાયમ આવતી હતી. તો એ દિવસે બંગડીવાળી ચારેય વહુને બંગડી પહેરાવી અને ચારેય વહુઓ બંગડી પહેરીને ઘરમાં અંદર ચાલી ગઈ. અને પછી બંગડીવાળી ટોપલો લઈને ત્યાંથી જવા લાગી. જેવી પાછું વળીને જઈ રહી હોય છે એટલામાં એક નાની એવી છોકરીએ એ બંગડીવાળીનો હાથ પકડી લીધો અને બોલી, મૈયા, મને પણ બંગડી પહેરાવી દો. હું તો રહી ગઈ છું બાકી, મને તો તમે બંગડી પહેરાવી નહીં. અને તે બંગડીવાળી તેને જોવે છે, તે નાની દીકરીને, અને બોલે છે કે તું કેટલી સુંદર છે અને નાની એવી સરસ બાળ છે. શું નામ છે તારું? તો તે છોકરી બોલી કે મારું નામ છે રાધા. તો બંગડીવાળી વિચારે છે કે લાગે છે કે શેઠના ઘરે કોઈ મહેમાન આવ્યું છે અને આ એની દીકરી હશે. આમ વિચારીને એ બંગડીવાળી એ ટોપલો બંગડીનો નીચે ઉતાર્યો અને બોલે છે કે ચાલ દીકરી, તને હું બંગડી પહેરાવી દઉં. પછી તે છોકરીને એ ટોપલાવાળી બંગડી રંગબેરંગી કલરની સરસ મજાની બંગડી પહેરાવે છે અને બંગડી પહેરાવીને તે શેઠજીની દુકાને જાય છે પૈસા લેવા. એ આવું હંમેશ કરતી હતી. તે પૈસા લેવા માટે દુકાને ગઈ શેઠ પાસે અને બોલી કે શેઠજી, મેં તમારા ઘરે બધાને, તમારી વહુને બંગડીઓ પહેરાવી દીધી છે, હવે મારો હિસાબ કરી દો. એટલે શેઠ બોલ્યા, અરે વાહ, બહુ સરસ કામ કર્યું છે તે, ચાલ મેં તને પૈસા દઈ દઉં છું. આમ કહી શેઠે પૈસા ગણીને બંગડીવાળીને પૈસા આપ્યા. તો એ બંગડીવાળી સ્ત્રી બોલી કે શેઠજી, આ તો ઓછા પૈસા છે, મારી બંગડીના પૈસા તો વધારે થાય છે. તો શેઠજી બોલ્યા, શું તે બંગડીના ભાવ વધારી દીધા છે? તો બંગડીવાળી સ્ત્રી બોલી, ના ના શેઠજી, મેં તો બંગડીના ભાવ નથી વધાર્યા, પણ હંમેશા હું તમારા ઘરે 4 વહુને બંગડી પહેરાવું છું અને આજે મેં 5 જોડી બંગડી પહેરાવી છે. તો તે શેઠ બોલ્યા, અરે, મારા ઘરમાં તો માત્ર મારે 4 વહુઓ જ છે, 5મું કોણ આવી ગયું? આમ શેઠજીના મનમાં વિચાર આવ્યો કે લાગે છે કે આવડી આ બંગડીવાળીને પૈસાનો વધારે મોહ લાગ્યો છે, વધારે પૈસા લેવા લાગે છે, એટલે એ આવું બોલે છે. પણ શેઠ પૈસા વધારે એને આપ્યા નહીં અને બોલ્યા, લે આ 4 જોડી બંગડીના પૈસા, ઘરમાં કોઈ 5મું છે જ નહીં, તો હું તને વધારે પૈસા શું કામ આપું? ત્યાર પછી એ બંગડીવાળી ત્યાંથી નિરાશ થઈને એ જેટલા આપ્યા એ પૈસા લઈને ચાલી ગઈ. પછી શેઠ ઘરે આવ્યા અને તેની વહુને પૂછ્યું કે વહુ, શું તમારા 4 સિવાય કોઈ 5મું વ્યક્તિ હતું જેને બંગડી પહેરી હતી? તો તે વહુએ બોલી, નહીં પિતાજી, અમે 4 જ હતા, અમે 4એ જ બંગડી પહેરી છે, 5મું કોઈ ન હતું. તો શેઠજી બોલ્યા કે બંગડીવાળી તો મારી પાસે જૂઠું બોલીને વધારે પૈસા લઈ રહી હતી. સારું કર્યું ને કે મેં વધારે પૈસા ન આપ્યા. ચાલ જવા દો, હવે વાતને છોડો. લાવો વહુઓ, મને ભોજન આપો. હું રાધા રાણીને ભોગ લગાવી અને હું ભોજન કરી લઉં. પછી શેઠે રાધાજીને ભોજન કરાવ્યું અને પછી પોતે પણ ભોજન કર્યું અને રાધાજીનું નામ જપતા સૂઈ ગયા. પછી એ રાતે શેઠજીના સપનામાં રાધાજી આવ્યા અને એ બહુ દુઃખી હતા. એની આંખોમાં પાણી હતું. શેઠજી સપનામાં રાધાજીને કહે છે કે બેટા, તું કેમ દુઃખી છે? શું થયું તને? તો રાધાજી કહે છે, પિતાજી,
આજે ઘરે જ્યારે બંગડી પહેરાવા આવી હતી તો મેં પણ એની સાથે એની જોડે બંગડી પહેરી હતી. એને પણ મને બંગડી પહેરાવી હતી. તમે ચારેય વહુની બંગડીના મૂલ્ય તો એને ચૂકવી દીધું, પણ તમારી દીકરી રાધાને ભૂલી ગયા તમે. હું પણ તમારા ઘરમાં જ રહું છું ને. પિતાજી, તમે જ કહો છો ને કે હું તમારી દીકરી છું, તો પછી તમે મારી બંગડીનું મૂલ્ય કેમ ન ચૂકવ્યું? રાધાજીની વાત સાંભળીને શેઠજી તો સપનામાં રડવા લાગ્યા. સૂતા નીંદરમાં જ આંખમાંથી આંસુ તો દડ વહેતા હતા શેઠજીને. બીજા દિવસે સવારે શેઠજી ઉઠ્યા. એને બધું સપનાની વાત યાદ હતી. એટલે શેઠજી ઉઠ્યા અને એ બંગડીવાળીને ઘરે ગયા અને બોલ્યા કે હે બંગડીવાળી સ્ત્રી બહેન, તારા ભાગ્ય તો સંત મહાત્મા કરતાં પણ વધારે સારા છે, વધારે મોટા છે. મેં શ્રી રાધા રાણીને મારી દીકરી માની છે, પણ હજી સુધી તેને મેં મારી આંખોથી નથી જોઈ. તારા ભાગ્યશાળી હાથોએ તેને તે બંગડી પહેરાવી. આટલું બોલીને શેઠજી તો ગદગદ થઈને બોલ્યા અને રડવા લાગ્યા. દડ શેઠજીની આંખોમાંથી આંસુ વહેતા હતા. આટલું બોલીને શેઠજી ખૂબ રડ્યા અને કહે છે કે તે મારી દીકરી રાધાને બંગડી પહેરાવી છે. તું જે મૂલ્ય માંગીશ એ હું તને આપવા તૈયાર છું. આ સાંભળીને બંગડીવાળી હતી જે સ્ત્રી, એના આંખમાંથી પણ દડ આંસુડા વહેવા લાગ્યા. એ પણ ખૂબ ભાવુક થઈ ગઈ. એને પણ એવો અહેસાસ થયો કે મેં રાધાજીને બંગડી પહેરાવી છે. તે પોતાને બહુ ભાગ્યશાળી મહેસૂસ કરવા લાગી. તેને સ્વયં રાધાજીને બંગડી પહેરાવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. તો મિત્રો, આ છે આપણા રાધાજી, ભક્તો ઉપર પ્રેમ ભાવ રાખવાવાળા. સાચા મનથી જો યાદ કરો તો ભગવાન જરૂર આવે છે. એ આ વાર્તામાંથી આપણને શીખ મળે છે. બસ આપણી ભક્તિ અને આપણો ભાવ સાચો હોવો જોઈએ, કપટ ન હોવું જોઈએ. તો મિત્રો, જો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.